દર્શક મિત્રો, હું પન્નાબેન ધરોડિયાના ઘરનું જ લોકેશન બતાવ્યું, જે ગાયત્રી મંદિર, જ્યાં જમણી બાજુનો રસ્તો જે ગાયત્રી મંદિર જવાનો, જે બસ સ્ટેશનથી આ રસ્તો આવે છે, અહીંયાથી તે આ તમને હું બતાવું છું. જે હા લ્યો, જો આ એસટી ડેપોથી આ રસ્તો આવી રહ્યો છે મિત્રો, અને આ ગાયત્રી મંદિર બાજુ જવાનો રસ્તો છે, અને આ પન્નાબેનનું આ ઘર છે. તમે જો આખું લોકેશન બતાવું છું. આપણે પન્નાબેનનું ઘર છે, તમે ગમે ત્યારે દર્શન કરવા માટે અહીંયા આવી શકશો. દર્શક મિત્રો નમસ્કાર, આજે વાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ પન્નાબેન ધરોડિયાના ઘરે. બસ સ્ટેન્ડ રોડ ઉપર જે છે ત્યાં એમને બધા જ માતાજીઓની સ્થાપના કરી છે. અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે, એટલે એમને બધા જ માતાજીઓની સ્થાપના કરી છે. એટલે ક્યાં ક્યાં માતાજી જે છે એ આપણને પન્નાબેન હમણાં આપણને કહેવાના છે. જો આખો ગબ્બર એમને બનાવ્યો છે મિત્રો, એ પણ હું તમને બતાવું છું. તો માટીનો આખો ગબ્બર બનાવ્યો છે. તો પગથિયાને બનાવ્યા છે આખા. અહીંથી પગથિયાઓ પણ રાઉન્ડમાં એમને બનાવીને આખો એક સરસ મજાનો ગબ્બર બનાવ્યો છે. શ્રી યંત્ર એમને બનાવ્યું છે આખું. જો ગરબો એમને રાખ્યો છે. અહીંયા પણ દીવાને બધી પૂજા ચાલુ છે. આખું જ એમને ધાર્મિક જે તહેવારો હોતા હોય છે એની અંદરમાં દરેક વખતે એમનું યોગદાન હોય જ છે. કંઈક ને કંઈક ધાર્મિક ફરી બધા જ માતાજીઓ 1 2 3 4 5 6 7 8 9 માતાજીઓ જે છે એના વિશે આપણને પન્નાબેન આપણને કહેશે. અને આખો હું તમને એ રીત બતાવું છું. જો આપણે શૃંગાર પણ કર્યો છે આખો. જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વરને પણ માને છે, કારણ કે અવારનવાર પોતે જાય છે તે. હવે આપણે પન્નાબેન પાસે જઈએ છીએ. નમસ્કાર, મારું નામ પન્નાબેન ધરોડિયા, વાંકાનેરથી બોલું છું. ફરી એકવાર આધ્યાત્મિકનો આનંદ સાથે એક આધ્યાત્મિકતા લઈને આવી છું. ચૈત્રી નવરાત્રિ છે, તો ચૈત્રી નવરાત્રિ દરમિયાન મારા ઘરે નવદુર્ગાની સ્થાપના છે, જેમાં અમારા કુળદેવી શ્રી બુટ ભવાની, શ્રી મેલડીમાં અને ખોડિયારમાં અને એમના 7 બહેનો આવડ, તોવડ, જોગડ, હોલબાઈ, બીજબાઈ અને ખોડલ, એવી રીતના 7 બહેનોની પધરામણી થઈ છે. સાથે માં અંબાનો નવદુર્ગાનો ગબ્બર બનાવેલો છે, અને સાથે શ્રીયંત્ર પણ છે. આ આયોજન નવરાત્રિ દરમિયાન હું દર વર્ષે કરું છું. વર્ષમાં 2 વાર કરું છું, ચૈત્રી દરમિયાન અને આસોડ. આ 2 વર્ષની અંદર 2 પ્રોગ્રામ અવશ્ય મારી ઘરે હોય છે, અને આ જ પ્રમાણે પધરામણી માતાજીની કરું છું, અને બહુ સરસ આયોજન હોય છે. આની અંદર જે આધ્યાત્મિકતાની અંદર જે હું આ ઘડું છું એની અંદર હું એક જ નથી હોતી. આની અંદર ઘણા લોકોનો સાથ હોય છે, જે ઘણાની ભક્તિ ભાવથી પોતે જોડાયેલા હોય છે, અને એનો સાથ અને સહકારથી જ હું આ બધું કરી શકું છું. જેમ ગબ્બર બનાવેલો છે, તો ગબ્બર જે બનાવેલું છે નિધિબેન ઝાલા કરીને છે, એમને મને બનાવી. એ અને શ્રીયંત્ર છે, એ બંને નિધિબેન ઝાલા કરીને. અને માતાજીના જે વસ્ત્ર અને આભૂષણો છે એ નિશાબેન લોધા કરીને છે, એ બધું બનાવી દે. બાકીના શણગારને આ ને તે એ બધું હોય છે એ હું કરું છું, અને ખૂબ સરસ આયોજન હોય છે. ભગવાનને એવી પ્રાર્થના કે વર્ષની અંદર 2 વખત જે પ્રોગ્રામ કરું છું એ હર વખત હર સમય મને કરવા આપે. આ જ રીતે ભક્તિ અને આનંદ કરવા આપે એવી મારી પ્રાર્થના હોય છે. પ્લસમાં
આજે ચૈત્રી નવરાત્રિ છે, તો આજે મારી ઘરે ભવ્યથી ભવ્ય આયોજન છે કે જેમાં આનંદનો ગરબો ગાવાનો છે. જે મોરબીથી આખું ગ્રુપ આનંદનો ગરબો ગાવા આવવાનું છે અને એ સાથે એક માતાજીની એક વેશભૂષાને આવશે. એમાં 7 ખોડિયારમાંની બેનુઓ બનશે અને 7 ખોડિયારમાં ઉપરાંતની 7 બેનું, એટલે આખું આયોજન એ પ્રમાણેનું છે. પ્લસ ત્યાર પછી એક મહાઆરતી થશે, જે મ્યુઝિકલ, ગયા વખતે જે મ્યુઝિકલ આરતી હતી એ જ રીતે આજ વખતે પણ મ્યુઝિકલ આરતી આપણે કરીશું. અને બધાને મારી નમ્ર વિનંતી છે કે તેઓ પણ આવો, બધા દર્શન કરવા. એક સારો લાવો છે, જે એક સારી આધ્યાત્મિકતા છે કે જે જોઈને આપને આનંદ આવે અને એક વખત જરૂર પધારો એટલે તમને એવું થશે કે ના ભાઈ, એક મંદિરની અનુભૂતિ તમારે થશે. માટે આજનો સમય જે છે આનંદના ગરબાનો એ 3 થી 6 નો છે. ત્યાર પછી આરતી છે એ 6:30 છે. માટે હરેક વાંકાનેરના ભાવિક ભક્તજનોને મારી અપીલ છે કે તે ચોક્કસ અને ચોક્કસ દર્શન કરવા માટે આવે. સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન પૂરેપૂરા ખુલ્લા જ હોય છે. જ્યારે પણ જે ભાવિક ભક્તોને આવવું હોય ત્યારે છૂટ છે. અને મારા આ આધ્યાત્મિક જોડાયેલી છું એની અંદર એવું કાસ્ટ માટે કોઈ એવું હોતું જ નથી. મારે ત્યાં બધા પણ આવી શકે છે, આવું એવું નહીં. બધાને મારી નમ્ર વિનંતી છે કે બધા પણ તમે દર્શન કરવા આવી શકો છો અને ચોક્કસથી ચોક્કસ આવજો એવી મારી પ્રાર્થના છે. Thank you.